જ્યારે રામાયણમાં પાત્ર ભજવ્યું અને જ્યારે રામાયણમાં એમનું મૃત્યુ દર્શાવ્યું ને ત્યારે અમારા અહીંયા ગામની જે વડીલ ડોશીઓ કહેવાય કે માજીઓ કહીએ એ નાવા ઉતરી હતી. શું વાત કરો છો? હા, આટલી શકો છો. નલીનભાઈ દવેનું આ ઘર છે, જેમને રામાયણમાં કુંભકર્ણનો રોલ આપ્યો હતો અને એક જબરજસ્ત રોલ આપ્યો હતો. રામાયણ જોતા હતા ત્યારે તેમનું પાત્ર ટીવીમાં જોતા હતા તો તમે શું અનુભવતા? ગામનું ગૌરવ, ગામનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ. આર્ય સ્કૂલમાં આવા મહાન કલાકાર ભણતા હતા. તમે જોઈ શકો છો આ સ્કૂલ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે આપણે એવા વ્યક્તિના ગામમાં પહોંચી ગયા છીએ જેમણે રામાયણમાં રોલ આપેલો છે. એ અનેકો ગુજરાતી ફિલ્મો કરી છે. રામાયણમાં કુંભકર્ણનો રોલ આપીને જબરજસ્ત પાત્ર ભજવ્યું છે. તો આવા મહાન કલાકાર એટલે કે નલીનભાઈ દવેના ગામમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ. તો આજના વિડીયો આપણે અહીંયા ગામના રહેવાસી જોડેથી તેમની આપણે થોડી ઘણી માહિતી રહીશું, તેમનું ઘર જોઈશું, તેમનું ગામ જોઈશું. તો મારા વાલા મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત. તો મારા વાલા મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, ઠીક છે? તો તમે જસ્ટ આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ ગામમાં અને તમે આ જોઈ શકો છો પ્રવેશદ્વાર, ઠીક છે? તો તમે નિહાળી શકો છો નલીનભાઈ દવેનું આ ગામ છે. આપણે ગામ તરફ જઈએ એના પહેલાં આપણે તેમના વિશે અહીંયા ગામજનો જોડે માહિતી લઈએ તો જ વિડીયોમાં મજા આવશે મારા વાલા મિત્રો, ઠીક છે? મારા વાલા મિત્રો આજે હું માઇક ઘરે ભૂલી ગયો એટલે અવાજમાં થોડું અવાજ કમ્પ્લીટ નહીં આવતો એટલે કોમ્પ્રોમાઇઝ કરજો, ઠીક છે? આવા મહાન કલાકારનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું નાદોન કરીને ગામ છે, ઠીક છે મારા ભાઈઓ? આ બાળકો બધા હસી રહ્યા છે. જય માતાજી. હા, તો આ વડીલ ઊભા છે, તેમના જોડે માહિતી લઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો નામ પૂછી લઈએ. જય માતાજી કાકા. જય માતાજી. શું નામ તમારું? ભરત પટેલ. ભરત પટેલ. કાકા તમારું? રાકેશભાઈ. અને જરાક જોરથી બોલજો, આજે હું માઇક લાવ્યો નથી. આવો નજીક આવો. તમારું નામ કાકા? રિંકુ પંચા. હા, તો મારા વડીલો આજે હું નલીન દવે વિશે થોડી ઘણી માહિતી લેવા આવ્યો છું, તો મને જરાક માહિતી આપજો. નલીન દવેનો જન્મ મારા વડીલો ક્યાં થયેલો? નાદોલમાં થયેલો. અને તેમનું ઘર અહીંયા હયાતમાં છે? હા. તેમને અભ્યાસ એવું ક્યાં કરેલું? હાઈસ્કૂલમાં, શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલ. બરાબર. જ્યારે તમે રામાયણ જોતા હતા ત્યારે તેમનું પાત્ર તમે જોતા તો હશો જ ને? નાના એવો એ સમય તમે નાના હશો, પણ તમને આમ કેવું અનુભવતા કે અમારા ગામના અને અમે ટીવીમાં જોઈ રહ્યા છીએ, તો તમે કેવું અનુભવતા? જરાક જોરથી કહેજો. જોતા હતા, બહુ સારું પાત્ર ભજવતા હતા. ના, કુંભકર્ણના પાત્ર સાથે સાથે અમારા ગામના પણ એમને ગર્વ અપાયું છે. હા, ગામને નહીં આખા ગુજરાતને ગૌરવ અપાય છે. નલીન દવેનો રોલ બહુ શક્તિશાળી અને મજબૂત હતો. હા, અને એમને જોરથી બોલો. જે રોલ ભજવ્યો એ મહત્ત્વનો રોલ ભજવેલો હતો. હા, મને કહેતા દુઃખ થાય છે કે નલીન દવે અત્યારે આપણે હાલમાં વચ્ચે રહ્યા નથી, તેઓ દેવલોક પામે છે. પણ જ્યારે હયાત હતા ત્યારે ગામમાં આવતા ખરી? હા. ક્યારે ક્યારે આવતા? એવો કોઈ સ્કૂલોના પ્રોગ્રામોમાં બધાએ આવતા એવા જ્યાં ગ્રામલક્ષીનો પ્રોગ્રામ હોય ને ત્યારે એવા એમની હાજરી આપતા હતા. બરોબર. અને તેમના સાથી કલાકારો આવતા કોઈ? તેમના સાથી જેમ કે અરવિંદ ત્રિવેદીજી છે, કોઈ ઉપેન્દ્ર ત્રિવેદી છે, એમના સાથે જ એવા કોઈ કલાકાર તેઓ સાથે અહીંયા આવતા? સાથી કલાકારો આવે પણ અમે ઓળખતા લાવે એવું એ બને. એવું ટીવીમાં તમે નતા જોતા? અરવિંદ ત્રિવેદી આવતા. હા હા. અરવિંદ ત્રિવેદીને એમને સારો મેળ હતો ને સારી ભાઈબંધી હતી. તેઓને ફેમિલી ક્યાં રહે છે? ફેમિલી તો બધું બહાર નીકળી ઘણા અમદાવાદ રહેતા, ગામમાં ઘર હાજર છે. બોમ્બે રહે છે. બોમ્બે રહે છે. તેમના ફેમિલી એમના બાળકો કેટલા? એવું કંઈ ખાસ માહિતી? એવું કશું માહિતી અમને નથી.
એવી કશી માહિતી નહીં. હા, એમને જ્યારે રામાયણમાં પાત્ર ભજવ્યું હા અને જ્યારે રામાયણમાં રામાયણમાં એમનું મૃત્યુ દર્શાવ્યું ને ત્યારે અમારા અહીંયા ગામની જે વડીલ ડોશીઓ કહેવાય કે માજીઓ કહીએ એ નાહવા ઉતરી હતી. શું વાત કરો છો? હા આટલી ગ્રામજનોનો પ્રેમ હતો. હા. જે પાત્રમાં મૃત્યુ પામ્યા હતા હા. એ વખતે આવીને કર્યું હતું અને હકીકતમાં જ્યારે દેવલોક પામ્યા ત્યારે કેવો આમ ગામનો અહેસાસ કેવો હતો? જ અલગ થઈ ગયો તો કંઈક આપણું રતન. અનમોલ રતન ખોયું આપણે હા. રામાયણના પાત્રને. બરોબર. એ જબરજસ્ત મારા વાલા મિત્રો કુંભકર્ણનો જે રોલ આપ્યો હતો અને આપણો સૌને યાર ગર્વ થવો જોઈએ કે આવા કલાકાર આપણા ગુજરાતમાં જન્મેલા, આવા દહેગામ તાલુકાના ગામમાં જન્મેલા, નાદોલ ગામમાં. ઠીક છે, તો મારા વાલા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે તેમનું ગામ જોઈશું, તેમનું ઘર જોઈશું. ઠીક છે દોસ્તો, નલીન દવે જ્યાં ભણતા હતા તે સ્કૂલમાં પહોંચ્યા છીએ આપણે. અહીંયા જોઈ શકો છો શાસ્ત્રી કે એ ઠાકર હાઈસ્કૂલ નાંદોલ. તો મારા વાલા મિત્રો આર્ય સ્કૂલમાં આવા મહાન કલાકાર ભણતા હતા. તમે જોઈ શકો છો આ સ્કૂલ. કેટલું ધોરણ છે અહીંયા? 6 થી 12. ગામજનો એમ કહે છે કે 6 થી 12 ધોરણ અહીંયા ભણ્યા નલીન દવે. આ છોકરાઓ કહે છે મારો ફોન કાઢો. બોલો જય માતાજી. હા ચલો. નલીન દવે જ્યારે ગામમાં આવતા ત્યારે કયા મહાદેવ કહેવાય છે? ઋણ મુક્તેશ્વર. ઋણ દર્શન માત્રથી તમારો બધો ઋણ મુક્ત થઈ જાય. ઋણ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે નલીન દવે જ્યારે ગામમાં આવતા ત્યારે જરૂર અહીંયા પધારતા. ઋણ મુક્તેશ્વર મહાદેવ. અને મહાદેવના ભક્ત હતા કાકા? મહાદેવના ભક્ત હતા. દોસ્તો ઋણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા સાઈડમાં નદી છે ને? કઈ? ખારી કરીને એક નદી છે. બહુ ખૂબ સુંદર છે. જોયો તમે? આજુબાજુ ગામડામાં જ્યારે નલીનભાઈ દવેનું શૂટિંગ ચાલતું તો તેઓ જીપ લઈને અહીંયા સ્પેશિયલ દર્શન કરવા આવતા મુક્તેશ્વર મહાદેવના. ઠીક છે, તો દોસ્તો ગામમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો ગામ અતિ સુંદર ગામ છે. આ સામેની સાઈડ છે દૂધની ડેરી. આ છે દૂધની ડેરી અને બહુ ખૂબ સુંદર આ ગામ છે મારા વાલા મિત્રો. નાંદોલ જોઈ લો તમે. મારા વાલા મિત્રો લાગતું જ નથી કે ગામમાં ફરી રહ્યા છીએ. એવું લાગે છે કે કોઈ સિટીમાં આપણે ફરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો એકથી એક અહીંયા ઘર છે. તમે જોઈ લો. તો દોસ્તો આ ગામમાં લાઇબ્રેરી પણ છે. કાકા કહે છે તેમનું પણ જરાક સીન લઈ લો. હું તો ઠીક છે. તમે જોઈ શકો છો ગાયકવાડ સરકારના સમયની આ લાઇબ્રેરી છે. અહીંયા તમે જોઈ શકો છો મહારાજ સયાજી ગાયકવાડ તેમની છબી મૂકેલી છે. અને આ પુસ્તકાલય ઘણા વર્ષોથી ટ્રસ્ટની મસ્ત એમને એમ જ છે. કોઈએ રેનોવેટ કાકા કરેલું છે આમાં? રેનોવેટ કરેલું છે એમ. તમે જોઈ શકો છો એક પુરાણી ઇમારત તરીકે ઊભી છે. વાંધણી એની જ છે. હા બરાબર, રિનોવેશન કરેલું છે. ઠીક છે, ઠીક છે. આવો તો બહારથી પણ થોડો નજારો દેખાડી દઈએ. જોઈ લો તમે. બહુ જૂની રિનોવેશન કરીને આ બહુ જૂની 1909 તમે જોઈ શકો છો. વધણી એની જ છે. નવીનભાઈ દવે નાદોલ ગામના છે, દહેગામ તાલુકાના છે, ગાંધીનગર જિલ્લાના છે અને ગુજરાતના છે. તો મારા વાલા મિત્રો આપણે સૌને ગર્વ થવો જોઈએ કે આવા રામાયણમાં પાત્રનારા આપણા ગુજરાતના છે. ઠીક છે.
નાંદોલ ગામની તમે ગ્રામ પંચાયત જોઈ શકો છો, કેટલી અતિ સુંદર ગ્રામ પંચાયત બાંધી છે. અને તમે આખો એરિયા જોઈ લો આ ગામનો. આપણે ધીરે ધીરે નલીમભાઈ દવેના ઘર તરફ ધીરે ધીરે વધી રહ્યા છીએ. ગામનો વ્યૂ દેખાડતો તે તરફ વધી રહ્યો છું. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો પટેલના મોટા માળ. જય માતાજી કાકા. જય માતાજી. કેવું ચાલે છે? કયો આનંદ મંગલ. નલીમભાઈ દવે છે તે તેમનું ઘર દેખાડવા માટે આવ્યા છીએ. તો તમે કોઈ બે શબ્દ કહેવા માગશો? આ કલા આનંદ મંગલ અમારે તો ભૂદેવો અહીં રહેતા હતા બધા પહેલાં. હા અને આ ભૂદેવનું ગામ હતું હા હા અને છોટે કાશી ગણાતું હતું. બરાબર. નાદોલ ગામ એટલે છોટે કાશી. છોટે કાશી. બરાબર. જ્યારે તમે આ રામાયણ જોતા હતા ત્યારે તેમનું પાત્ર ટીવીમાં જોતા હતા તો તમે શું અનુભવતા? ગામનું ગૌરવ, ગામનું ગૌરવ અને ગુજરાતનું ગુજરાતનું ગૌરવ. હા. આપણા દ્વારા જે આ યુટ્યુબ ચેનલ દ્વારા હમ. જે ગામના કલાકારોની અને જે નામના પામેલા વ્યક્તિઓની ઓળખ આપવાનો જે ભગીરથ પ્રયત્ન કરો છો એ બદલ આપની યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર. આપ પ્રગતિ કરો અને દરેક ગામની અંદર જઈને કોઈ આવા વિડીયો હોય એને ઉજાગર કરી લોકોને જાગૃત કરવા. ધન્યવાદ ધન્યવાદ. એ તો કરવાનું જ છે મારે. દરેક ટાઈમ લાગશે મારા વાલા મિત્રો, પણ હું દરેક કલાકારના ધીરે ધીરે વિડીયો લાવીશ. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે કરી લેજો. બેલાલ ઘંટડી પણ વગાડી નાખજો. ઠીક છે? તો ચલો ધન્યવાદ તમે જે બે શબ્દ બોલ્યા તે માટે. આ ગામના દરેક વ્યક્તિ પ્રેમાળુ છે. ઠીક છે? તો ચલો જય માતાજી કાકા. જય માતા. પટેલનો મોટો માળ. ઓકે. તો દોસ્તો નલીમભાઈ દવેના ઘર તરફ વધી રહ્યા છે. અને આ કયો વાત છે કાકા? આ પટેલનું નાનું મઠ કહેવાય. પટેલનો નાનો માળ. તો દોસ્તો જે આ મહેલો છે તે પટેલનો નાનો માળ. પટેલનો નાનો માળ તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો નાની નાની ગલીઓ છે, અતિ સુંદર બધા ઘર છે. આ તરફ કયો માળ કહેવાય? પટેલનું નાનું મઠ. આ તરફ જે નલીમભાઈ દવે છે તેમનું ઘર છે તે પટેલનો નાનો માળ છે તે પાસમાં આવેલું છે. અને મારા વાલા મિત્રો ફાઇનલ આવા મહાન કલાકાર એટલે કે નવીનભાઈ દવેના ઘરે પહોંચી ગયા છીએ. દોસ્તો નાના ચાલશે. તો દોસ્તો તમે આ જોઈ શકો છો નલીમભાઈ દવેનું આ ઘર છે, જેમને રામાયણમાં કુંભકર્ણનો રોલ આપ્યો હતો અને એક જબરજસ્ત રોલ આપ્યો હતો. અને તેમને તેમના નામથી ઓળખતા નથી, હાલે રામાયણના પાત્રથી ઘણા લોકો ઓળખે છે. બસ આ એમનું મકાન છે. હા. બરાબર. અત્યારે કોઈ હાલ હાલવામાં કોઈ રિનોવેશન કોઈ રિનોવેટ જેમ કે બનાવી તે type સ્થિતિમાં કોઈ પરિવાર કોઈ નહીં આવતા? કોઈ અત્યારે કોઈ નહીં. ખાલી વર્ષે 2 વર્ષે કોઈક આવે, એમના ભાઈ કોઈ આવે જોવા માટે, કોઈ ખાલી બરોબર પણ જોઈને પાછા નીકળી જાય. બરોબર. તો દોસ્તો તમે આ જોઈ શકો છો આ ઘર છે. ઘરનું સ્ટ્રક્ચર છે એ ઘણા વર્ષો પહેલાંનું છે અને જબરજસ્ત મારા વાલા મિત્રો ઘર છે. અહીંયાથી હું તમને દેખાડવાની કોશિશ કરીશ. નલીનભાઈ દવેનું આ ઘર. અને કોઈ સમયમાં તેમના પરિવારજન આવે છે. ઘરબર ખોલે છે કાકા? એવું કંઈ મેસેજ ખરા? કોઈ ઘરબર આ ખોલે છે, જોવે છે? જેમને કુંભકર્ણનો રોલ આપીને ઘણી નામના મેળવી. હાલની તારીખમાં તેમના નામથી તેમને ઓળખતા નથી, પણ તેઓનું ઓળખાણ તેમના પાત્રથી થાય છે મારા વાલા મિત્રો. એ બધાની ભાઈ લાઈફસ્ટાઈલો ફાસ્ટ થઈ ગઈ ને એટલે દરેકને પોતપોતાના એમાંથી બહાર જ હવે કોઈ હજુ ગામડામાં સારું છે કે તમારા માટે અમે આટલાય આ બધા એક ટાઈમ ફાળ્યો. બાકી અત્યારે પડોશમાં કોણ છે ને એ ખબર નહીં. વાત સાચી. અને મને યાર હજુ કાંક મને કન્ફર્મ નહીં થયું કે જે નવીનભાઈ દવે છે તેમના દીકરાઓ હતા, તેમની ફેમિલી હતી, એ મને કહું છું ને અમે આ તમને ખબર છે? તેમાં દીકરાઓ એવું કંઈ એવા તો ભાડા છે એ દીકરાઓ એવા હતા, દીકરા દીકરીઓ હતી? સાંભળેલું ખરું કે એમના દીકરાને બધું હતું, ફેમિલી બધું હતું. પણ હવે ધીમે ધીમે જે જોવા વસવાટ કરે ને તો હતી કોઈ
હવે એ લોકો ક્યાં રહેતા હોય ખબર ના હોય. એનું એ જો એક અહીંકાના મુમાદેવનું મંદિર દેખાય છે જો સુરેશ્વર અહીંથી દેખાય છે આ તમે જોઈ લો આ મંદિર છે અને વતન પ્રેમ તો હોય જ ને દરેકના દરેકનો હોય પણ જન્મભૂમિ એ જન્મભૂમિ છે. જન્મભૂમિ ગામવાળું કન્ફર્મ નથી કે તેમના દીકરાઓ કેટલા છે કે દીકરીઓ કેટલી એવું કંઈક તમને કન્ફર્મ કરી ના એ તો અમારથી વડીલ હતા એટલે અમને એટલી બધી ડિટેલ હોય જ નહીં ને. બરોબર જે હોય તે ખરું મારા ભાઈ તમે જોઈ શકો છો આ ઘર છે નલિન દવેનું જેમને કુંભકર્ણનો રોલ આપીને બહુ નામના મેળવી. ઠીક છે તો આ હતું ઘર મારા વાલા મિત્રો અને આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો. આ પહેલાં જમાનાના ઘર તમે જોઈ શકો છો. જબરજસ્ત બધા ઘર છે મારા વાલા મિત્રો. ઠીક છે જે વડીલો આપણી સાથે રહ્યા અને તેમને માહિતી આપી આપણી સાથે રહીને નલીન દવે ભાઈનું ઘર બતાવ્યું તે માટે તેમનો બહુ ધન્યવાદ. તમારો કાકા પણ ધન્યવાદ. તમે કિંમતી ટાઈમ આપીને અમારી સાથે રહ્યા કારણ કે અમે આ ગામમાં નવા હતા. ગામમાં કોઈના સપોર્ટ વગર ફરી ના શકાય એટલે જે તમે સપોર્ટ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઠીક છે વાલા મિત્રો હવે ધીરે ધીરે ગામ તરફ જઉં છું. તો મારા વાલા મિત્રો આજના વિડીયોમાં આપણે નલીનભાઈ દવેનું ઘર જોયું, આવા મહાન કલાકારનું ઘર જોયું, તેમનું ગામ જોયું, તેમના વિશે થોડું ઘણું જાણ્યું. ઠીક છે તો શું કરીએ આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો થોડોક બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એની સાથે બેલાલ ઘંટી પણ વગાડી દેજો. ઠીક છે અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે તો ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.